રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા બ્લોગમાં. અને નવ થવા થોડો બ્લોગ મોડો ચાલુ કર્યો, કારણ કે થાકી ગયા લગ્નમાંથી લગ્ન કરી. અને હવે આજ લગ્ન પૈતા, આજે હવે સરખી રીતે ઘરે કામ કરશું. જો અહીં કણે અત્યારમાં ફરી સાફ કરી નાખી, વૈતું કીટું બધું કાઢ્યું બહાર. લગ્ન આજ પતી રહ્યા ફાઇનલ. બહુ મજા કરી, મોજ કરી અને જલસા કર્યા લગ્નમાં. અને જો કે દીકરીના લગ્ન એટલે કામ હોય, કામે એટલું કર્યું અને બસ આજ નવરા થઈ ગયા. હવે જઈ રહ્યું ઉપાડ એવું થઈ ગયું છે અને પાણી વારવાનું યાદ થાય છે. અને અમારે જો આજ બુસ્કોટ પાછો પહેરી લીધો હતો. રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં દીશો તો બે દિવસ તો આપણે કઈ વિડિયો મૂક્યો નહીં. નત મેલો મેલો તો તને હું કહે, તમે કેતા હતા એક ખાલી નત તો મેલો. તમે કે ટાઈમ જડતો નહીં, વિડિયો નું એડિટિંગ થતું નથી ને વિડિયો મૂકતો નથી, કામ કરવું જોઈશે તો કીધું કામ કરી લેવાનું હોય. બે દી વિડિયો ન મૂકવાનું હોય, કામ બે દી હોય પછી ન હોય. પછી તો લગન માં એવું જોઈએ ને પાછું હું કામ નું એટલું ઓલું રહ્યું નવરા ન થાય, હંધાય પાછા લાગી જાય, નાના મોટા હંધાય. મોહન ને વરી કઈક આપણામાં હું કરી નાખ તો મોહન ને અહીંયા કામમાં હોય, તમે હું બા તો વરી જ્યાં બેઠા હોય હંધાય ગામમાં. વિડીયો ઉતરી જાય પણ એડિટિંગ કરવાનો ટાઈમ ન મળે, એટલે સારું થઈને એક દે વિડીયો નતો આવ્યો બરોબર. બાકી તો આપણે રેગ્યુલર જ છે. બે દી ગામમાં જાય ને કામ ભેગું થઈ ગયું કેટલું કામ હંધું વાસી દઉં ઢોરાનું એવું કરીને જાય, પણ પડામ ન ખાલી બે દી જાય ને એમ જાય કોપડ વાડી હંધું ફેરવાઈ જેવું લાગે. વાડી માટો મારે છે ને નવાઈ લાગે, ખાલી બે દી ન જાય તા આમ તો આમ જોઈ લે સેટે તોય વાડીમાં જઈશ તાર રમણ ભમણ નહીં પીડું, રમણ ભમણ હંધી આંબે પાંદડા પાંદડા ડબરી બોલી જાય. તારા આવે લેવાનું, મારે પાવડો લેવાનો, પાણી વારવાનું, પાણી વાર નાખી ઘઉં અત્યારમાં વારી તો હુઈ જાય. એટલે અત્યારમાં વાર નથી, હાનના વારવાનું થશે ને. ઘઉંમાં તો દિવસનો એવું જ થાય છે. આમાં અત્યારે ન વરાય, બપોર પછી વરાય. થોડુંક દી હોય અથવા બહુ પવન ચડે તો રાતે વારવું પડે. એવું બધું સહેલું પાણ એક બે પાણ હોય ને ત્યારે, નકર આડા પડે તો વળી નો દાણો સારો થાય, ઝીણો દાણો થાય એટલે સારું થાય. પાકી જશે નહીં પાકે વરસ કરતા સારા એમ. ઘઉં આપણે શું ખાવાના હોય કે આપણે વેચતા ભાવતા નથી, ટપોરા જેવા દાણા હોય ભાવ સારો હોય એવું કે આપણે ઘેર નહીં. જે હોય ખાઈ લે ચકલી જીભ જે હોય તે મસ્તી ના લાગે. આપણે ઘઉં હવે ફૂટી ગયા હો, હવે તો એ તો લેવાય જાય. પણ તો વાત કરી શું કીધું ઘઉં જ પાક્યા નથી પણ હમણાં પાકી એવું લાગશે થોડાક દી ખીચડી ખાઈ લેવી. ખીચડી તો હાલે, મગ થોડાક પીડા છે તો કાંઈ ખીચડી 3 ટક ખાઈ લેશે. જો કે જડી જાય માં ગમે ત્યાંથી ઉસીને ઉપાધિ નથી. તો વાત કરી ઘઉંમાં તો એમ અંદર હે ને જડી જાય 3 જોતી જડી જાય માણે કાઢે તે પાછી દે દેરું થઈ જાય, વાંધો ન આવે. હાલો જોતા રહ્યો આગળ 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 આગળ. તો પોગી ગયા આપણે વાડીમાં પાંદડા વારવા. ફૂલ બધું નાખું ફેરવાનું, નાખું ફેરી વારે ને પાંદડા આપણે વારી વારી હામણ સલાખો બે લાયા જ્યાં ને પૂંજો કરે ને ભરીને ઘરે નાખી દઈશું. આપણે પથારી ભેંસની હોય ને વાગ્યું તો પાણી ચાલુ નથી કર્યું, પણ ધોરિયામાં હને બહુ કચરો એટલે પેલા વારવું જોઈશે, પછી પાણી ચાલુ કરવાનું થાય. રેવા દો ને વેલી ગુડા થયો, વેલી દાવી ક્યાં મોડી આવી? તમે આવીને કેટલું એક નાખું ફેરું? બસ એક નાખું ફેરું, ખાલી પાણી ના થયું, વાલ ચાલુ નથી કર્યો, ખાલી નાખું ફેરું. હા તો ફેરવી ના પાવડો લઈને ઘોડીને બી પાણી વારું. હા હામણો લાવી, સલાખો લાવી એટલે વારીને ભતું જવાનું. એટલે વાન માં પાણી હેલું આવે એટલે તરત પાણી ચાલુ કરી દે. પવન બહુ નહીં, ઘઉં તો નહીં પાવાનું થાય પણ ગદબ પાવાનું થશે. અરે હાલો આવી જાવ પાવડો પાણી વાળો પાણી વાળો. હવે તડકો પડવા મીનો ને એટલે હને અહીંયા હને કૂતરા ખાડા કરી કરીને આવી રીતે નાકા બગાડ નાખે હંતાય ને આ ઘઉંની જો પથારી કરી વેરી. આ ને ઘોંલો આડો કેરો રે ને હોરામાં હોરા પેલા એ મુહૂર્તમાં વાટું જશે પછી બીજું વટાય છે. પાંદડા તો આપણે હવે ઓછા ખરશે. હવે ખોના કુણે પસલ મસ્તીની હે ને રાતા જેવા પાંદડા એટલે દેખાય બહુ નહીં, લીલી કસમ થશે ને પછી સરખો લીમડો દેખાશે. પાંદડા દાદા ખરવાના હતા એ ખરી ગયા. ઘઉંમાં ધાનનું વારવાનું થાય છે તો હે ને એ ઢોરિયો એની બાબતે વાત નાખ્યું ને પાછળ બાપાના ઓટા બાદ થોડોક વારો હતો, અહીંયા તો વારો જ નહીં.
ધોરીઓ લખોડતો જાવ. લખોડવો જ પડે, નકર પાંદડા વળી ખાડ હોય ને અટકાય. એટલે પાણી પોગળવાનું તો ઓલા શેડે તો ઝાડ હોય એટલે એક ફાયદો જ થાય ને ફાયદો જ થાય, અને એક પાછું ખોટી કરે એવું થાય. ચાયા ને ચાયો થાય, પણ આ તાણે પાંદડા એટલા ખરે ને કે તમે નીચે ધોરીઓ બોરી હોય ને વારી વારી કંટાળી જાય. વારી ગઈ પાણી જ્યારે વારવું હોય ને તે ધોરીઓ વારવાના, પાંદડા બધા ભરવાના, એ મહેનત થાય. ત્યાં બધે વારીને જો ઠેકો પીર્યો ને હજી હમણાં જ કાલ પમથી ઓલરેડી એમ કંઈક હજી આટલાક નાખીએ, બીજા આટલાક ખીરા, ત્યાં પાણી હાલે એવું થાય. એવું થાય, એક ફાયદો થાય ને નુકસાન થાય. બાકી કાંઈ ઉનાળા ન હોય, કાંઈ ઘટે નહીં, એવું હોય, બહુ મજા આવે. રામ રામ, જય માતાજી. અને વાગી સંજગના 5 અને આવતા જ ભેરા જો ભણીને આવી ગયો હું, અને આવતા ભેરા જો પાણી વરગા નાખ્યો. એ આખો જો આખો કેરો પાવાનો, આખો કેરો જે ઠેઠ હોય દેખાય ને, બીજો ન પાવાનો, ખાલી એક કેરો પાવાનો. એ અમારા પપ્પા કે એક કેરો છે એટલે વાર નાખ, અને આ જો હુકાવા માંડ્યો છે એટલે આપણે પાણી ચાલુ કરી દીધું છે. 5 વાર લીધા ને વાલ ફૂલ મૂક્યો એટલે ગાયા ઘા ભરાઈ જવાની. ઓલખેર નહીં પડ્યો એટલે જો થોડો હુકાઈ ગયો એવો થઈ ગયો કેરો. ઓની બાજુ મારી મમ્મી જો રહ્યા ને રચકો વાટલી લીધો કે ત્યાં આપણે પાઈ લઈ, તો પછી ટમેટા ગોતવાના છે આપણે. ફ્રીજમાં ખૂટી રહે એટલે પાછા વાડીમાં આપણે લઈ આવવાના. ઝીણા ઝીણા છે ને મસ્તીનું શાક થાય. એટલે હાલો વારી લઈ. એ જે ભરાણો નથી કેરો, ફૂલ મૂકેલો જો ધોર્યો હાલો. આ બે છે ને વાર નાખ્યા, ખબર નથી. હું વાર ન આ પાઈ દીધો બીજી વાર. આમાં જ કાંઈ વાંધો નહીં, ના એક એવો હતો કે આમાં વાર નાખ ખબર નથી, બેમાં પાછું ફેંકી દીધું. એટલે હાલે એવું કાંઈ નથી કે એવું થોડું ન હોય. આમાં જીરા કોઈ કે પાય એટલે બરવા માંડે, ઉકારવા એવું રજકો હે હો. એક જો પગલો હોતક આવી ગયો ને. હાલો ટાંકો જો આખો ભર્યો લાગે. ટાંકો હવે સાફ કરતા નથી કોઈ, એટલે એમનામ પડ્યો છે. કેરો બેરો જોઈ આવી, હાલ ભરાઈ રહી છે ને ખબર નહીં રે. પાણી જો જાય બમણા સટી બોલાવતું ના, આડો પડી ગયેલો હે ને જો કૂતરે પાડી નાખ્યો. એટલે અહીંયા જો વાટવાનું સરખું ન આવે. થાંભલા વાળો રહ્યો ને આ એક પાવાનો હતો, પાઈ દીધો. આમ જો આ ફૂટવા માંડ્યું. હા તો હું વિશે માંડ્યું. પાછું બીજા આમાં જાય છે. આ જો પાયેલા જ છે. તો કેરો ભરાઈ ગયો છે ને હવે આપણે આયલા જાય. વાલ બંધ કરવાનું. વાલ જો ફેણી કેટલા નીકળે. હાલો બંધ કરી દઈએ એક છે, કારણ કે થાય એવો નથી. ભાઈ કા કરી દે નકર થઈ જશે. હાજે હવે જો પવન હાવ ધીમો પડી ગયો છે, ઝાડો બળો નથી હલતા. અને આ બે આડિયા બપોર પહેલાં પાયા હતા, રજકો પાય ને પછી આમાં વાયરું. ત્યારે શૂટિંગ નથી કર્યું, અને અત્યારે આમાં પાય એક જોઈ ઘડીક રીશે, પછી હું એકલો વારીશ. ભેંસું દોવા જઈશ. પછી ભરાઈ ગયો પગ્યું તો એ તો જો આવા થયા છે. દાણા ફરખા થયા નથી, અને ઘઉં ઊંચા છે ને જો આટલા, તો આડા પડે છે. પવન નથી તોય નમતા જાય થોડા થોડા, એટલે થોડીક બીક લાગે. પવન હોય ને ત્યારે પાય જ નહીં. આ એક પાન પીસે અત્યારે નમે છે ને એ જોતા એક પાન પીસે, પછી નહીં પીવે. કારણ કે પાય તો હવે આડા પડી જાય દાણો નો સારો થાય, એટલે બધું જોવું પડે ને. હું એ કેટલાય માણસ લાગે જો. હું ઘઉં સારા પણ આડા ન પડે તો. વાગ્યા અત્યારે 8 ને અત્યારે લગજો પાણી વાર્યું, અને ઘઉં આડા નથી પડતા. પવન નતો એટલે બહુ મજા આવી. છેલ્લે એક આડીઓ રહી ગયો, એને પણ બીજા બાકી છે, પણ એ સાઈડ એક આડીઓ રહી ગયો. અત્યારે કર્યું બંધ મોહને, અને અત્યારે આવ્યો વારું કરવાનું. શું બનાવ્યું ખાવાનું? ખીચડી બનાવી છે, તેલ બનાવ્યું છે, મરસા બનાવ્યા છે, રોટલો બનાવ્યા છે, દૂધ છે ને છાશ. મરસાઈ બનાવવાની વસ્તુ છે. તેલ ક્યાં બનાવ્યું?
ડબ્બામાં કાઢું હાથે બનાવ્યું એમ તેલ બનાવવાની જ વસ્તુ હાથે બનાવ્યું. હા છે તે મગફળી કા આપણે હોય ઘરની તો ભાંગીને બનાવી નો આમાં તેલ નીકળે. તો મગફળી તો આપણે છે નહીં. થોડીક પીડી હે માર બોને દીધી હે ને તમારી હારી તમારા બોને આપી તેલ એમ ઘડીકમાં થોડું બની જાય ઘાણો જોઈએ. હવે આવડાને વારું કરવું. વારું કરી લ્યો ને એટલે હવે પછી કામ કરવું. હા 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 ખબર છે અમને હો ચાલ્યો બે ગેસ બધા વારું કરવા. મારે રાયડું બહુ પાડવાની હોય માણા થોડો પણ બગડા સાટું બોલ તેમ થાય કે ઓહો આખું ઘર આમ તૂટી ગયું છે. અમારે ખીચડી રાયડું નાખું હા પપ્પાની હે બોલતા પપ્પાની હે તમે શાક નાખ્યો ખીચડી ચા રોટલા બાઈ કિરણ મસ્ત છે કે હાલ તો રોટલી પીડી છે પણ હવે મરસું ખાવું રોટલી તારું મને પાણી એક મરસું ખાઈ દો. હા અને વિવા ગાળાનું હમણાં ખાઈ ખાઈને ગલા બેહી ગયા છે. ઓ આ એમ બોલે બકરી બોલે. ચાલો આપણે કરી લઈ વારું. ભૂખ લાગી પાણી વારી નો નાકા બાજુ એવા છે ને આમ કાર જોઈએ તો એ પેટમાં દુખવા માંડે એટલે ખાવાનું કીધું કે તાર પપ્પાને ફોન કર અને હવે એમ નહીં અમે કીધું તું તમને જો કે અમે આવી તમારું કામ નથી. એમાં એવું થાય એમાં બધાય નથી હાલેવું છે. એ લોકો પણ છે ને હવે આન પછી પાવું જ પણ લગભગ નહીં પાય કેમ કે આડા પડે જરાક કેરો વધારે પડે છે ને કોઈ આડા પડે છે એટલે મોહન ને પાછો કાઢ્યો એટલે કીએ પવન નથી એટલે આડા નહીં પડતા અત્યારે નથી પડતા. ત્યારે થોડા તણાવ થઈ ગયા ને એવું ને અત્યારે થોડાક વધારે ફરાઈ જતા એવું છે. હાલ ઓલો વારું કરવાનું વારું કરીને ભાઈ બાકી એટલું પાણી ના નાકાવા જેવા જવાનું મારે જઈશું. કે મને નીંદર આવશે તો હાલો જઈશું તો વિડીયોમાં બતાવશું બરાબર. અત્યારે વારું કરી અને વાગ્યા 9 વાગે આપણે વિડીયો મેલીને વિડીયો પણ મેલ્યો બરાબર કાલનો વિડીયો. અને આવી ગયા છે પાછા પાણી વાળવા ઘઉંમાં તો અહીં કણે નાકું વાળો ને પાવડો ને બધું અહીંયા પડ્યું છે. અને નાકા જવાને હારે લઈ મેં કીધું એને એકલા આવે બીક કઈ ન લાગે. દોરિયા હુઈ જાવ હમણે ઓલ બાદ કેરા જવાનું કે નહીં હુઈ જાવ. હું આવી જાઉં નાકા વાળો. હાલો તમાર પાણી જો એટલે પોગી ગયું. પોગી ગયું હા અહીંયા પોગી છે. પાણી તમને બતાડું પાણી છે હે ને એટલે અમારે હે ને રાતે ઘઉંમાં પાણી વાળું આવવું પડે આ રીતે. એટલે ઘઉંની રોટલી એવી છે ભાઈ પાણી રાતે વારવું પડે આડા ન પડે એટલા સારું. દિવસનો પવન હોય ને તો આડા પડે. એમ કે રોટલી ઘઉંની ખાય એટલે મજા આવે ખૂણી ખૂણી ટાઢી. આપણે રાતનું પાણી ટાઢું આવવું પડે મજા આવે. ક્યારેક ક્યારેક હાલે રાખે. આપણે જો આ ઘણા વરા થઈ જાવ મોન નનકો હોય છે ને કેરા ઠેઠ એક ખેલા આવી હતી ઘડી ગમતા કેરા જોવા કીધું ની આજ પાછી આવી ને આપણે પાણી રાતના વાયરા ના આવતા એટલું સારું છે ભગવાન માતાજી એટલે કયું હજી નથી આવ્યું હું અહીંયા ઠેઠ હાલ પણ વાર લેવાયો એમ હાલો વારી એવું વારી આવું પછી વાતું કરશું. તો આપણે જો બત્તી ચાલવાની છે એને નાકું વારવાનું છે અને પાણી આપણે વાહી આવશે ને આપણે મોર ભાગ્યું જવાનું એવું છે. પાણી આવે પડીશ તો શું કરીશ બત્તી ફોન ને હું હંધુય પલરી જશે. હારે થઈ જઈશ તો શું કરું ભાગવો જોઈશે ઝડપમાં રહેવું જોઈશે. જોયું ભાગો 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 ખાય કા આવે ને બગડા સટી પાણી આવે જો આવે વાલદ એટલો ફૂલ મૂક્યો. હાલો આપણે હે ને કેમેરો કરી બંધ ન કરે પાછા પગે પડશું ફોને પલરી જશે. વીરું નાખું કેવું વીરું બહુ હામું ન જોતા ને મીંદડા જેવી આંખું આવશે. હા જાણે કેમરો સિંહ નીકળ્યો હોય ને આંખું કેવી હોય પીંગરીને લાઈટું થતી એવું થાય. હા એમ તો પડખે આપડા કારખાના હે ને જો અહીંયા ટમકું થાય મોટું ટમકું થાય નથી ને બીજું આ બાજુ ઓરું રહ્યું ને ત્યાં સિંધાપન વાડી રાતા જેવું ટમકું થાય ને આ બાજુ પછી ઓલા રૂમ છે આ બાજુ બીજું આપડે પડખે કારખાનું છે કી બાજુ આ બાજુ તો મારે હે ને પેલા વી જવાનું હતું. સારું હાલો સંપલ પહેરા પલરી જઈશ ઉપાડી ના મૂકજો ને મને પાણી તો આગળ જ જવાનું હતું મને ભૂલવાડ દીધી તમે. સારું હાલો હવે ઠેકડો મારીને પગ મૂકીને બી આવું
તાળા હે ને આગળ પૂરવા પડે, આને પાણી હોરું આવે, પાણી શું સારું આવે. કેવું ઝબકાય ને દી જેવું ઝબકાય હો અસલ મજાનું. કેરો ભરે ને ત્યાં લગા કરવાનું હોય, એ તેવું તો હોય, નવરાત ન હોય. નવરાત નહીં. આ તો તોય ગામ ખેડૂત હે ને હમ કેટલી મહેનત થતી છે એ તો ખેડૂત જાણે. તમે વિડીયો ઉતારી એટલે તમને ખબર પડે. હમ તોય આ ઘઉં માર્કેટમાં જાય ને હમ એટલે તોય ભાવ તો ખેડૂત નહીં કરવાનો, ભાવ તો વેપારી કરે. હા ખેડૂત પાણી વારીને પાણી વાળી નદી પાણી વારીને તે તૂટી એમ જાય નહીં છે, કાંઈ નહીં. મહેનત એને કરવાની, તૈયાર માલ આવે ને ત્યાં જઈને કહેતા હતા કે ભાવ ઓછો આવશે લ્યો. અને બધાને કઈ રીતનું હોય કે જેનો માલ હોય ને ઈ એને ભાવ ભાવ પાડે. પાડવાનો. ને ખેડૂત એક ને જ એવું, કોણ હા. જાણે ખેડૂત હું પાપ કર્યું ઓલા ભાવમાં. સાચી વાત, એવું જ તે છે. ખેડૂત એક ને જ એવું કે માલ બીજા કોઈને પોતાનો નહીં. હોય અને હા. ભાવ બીજા કરે. થાય સાચી વાત. સમજા જેવી વાત છે. પરસી એને વરે ને ઓલા તૈયાર માટે આંધો ઢગો પીડો ને નામ બોલ નાખ ફટ દેરા લ્યો. હા, આટલો ભાવ 2000 વાત કે હાલો 1500 રૂપિયા, પાદરા 500 તો ઈ લોકો 500-600 થયા નકર હાલો 360 300 એવું હતું. માણા ઘઉં નતા વાવતા, જીરું વાવતા કે મહિને ભલે ને 2000 આવે ભાવ એટલો તો આવે ને, હા ને એટલું જીરું વાવતા, ઘઉં ઓછા વાવતા. હારું હેલો કેરો એમ?